ગીર સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે। અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાતા બોટો પરત બોલાવાઈ છે। દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાઈ છે। અનેક બોટ પરત બોલાવાતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે। સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવાઈ છે। સતત 3 વખત બોટો પરત આવતા લાખોનું નુકસાન થયું છે। બોટ માલિકોને નુકસાન જતા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરવામાં આવી છે। ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવાની માંગ। તો સતત 3 વખત બોટ પરત આવતા લાખોનું નુકસાન થઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો છે જે જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો જોવા મળ્યો। ગુજરાતના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। ચોમાસાની સિઝનમાં ચોથી વખત ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક, ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને તેનો ફાયદો થશે। તો નીચાણવાળા ગામોને અનેક ફાયદા પણ થઈ રહેશે। ડેમ છલોછલ ભરાયો છે। ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। તો ચોમાસામાં ચોથી વખત ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો પણ ખુશ છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમ છલોછલ થયો છે। નર્મદા ડેમ પ્રથમવાર 138 મીટરને પાર। ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે। મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમ 99% ભરાયો છે। તો નર્મદા ડેમ ભરાયો છે। પાણીની આવક નર્મદા ડેમ પ્રથમવાર 138 મીટરને પાર। તો ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। સાબરકાંઠામાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા છે। હિંમતનગર, હડિયોલ, ગઢોડા, કેશરપુરા, ગાંભોઈ, કરણપુર, સુરજપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા। મગફળીના પાકમાં નુકસાન જવાની ભીતિ। તો વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન વિભાગની આગાહી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના રહેશે। વેલમાર્ક લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ। આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા। રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 30 सितंबर से लेकर आपका 6 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही आज हेवी रेनफॉल वार्निंग दिया गया है। गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएं है। ये येलो वार्निंग के साथ दिया गया है। अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है। इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग स्पीड 30 to 40 किलोमीटर स्पीड के साथ दिया गया है।